હેલો એવરીવન, આજે હું પ્રોપર્ટી ટૂરમાં તમારા માટે લઈને આવી છું 4 and 5 BHK યુરોપિયન વિલાસ. વિડીયો સ્ટાર્ટ કરીએ એના પહેલા પ્રોજેક્ટની USP સમજી લઈએ. અડાલજનું પ્રાઇમ લોકેશન, ઓનલી 35 યુરોપિયન વિલાસ, સિંગલ ગેટેડ કમ્યુનિટી, ડિઝાઇન્ડ બાય વેલ નોન આર્કિટેક્ટ મિસ્ટર દિલીપ સોની, પર્સનલ લિફ્ટ, પર્સનલ સર્વન્ટ રૂમ, 3 કાર અલોટેડ કવર્ડ પાર્કિંગ એન્ડ બેસ્ટ એમિનિટીઝ. હવે વિડીયો પ્રેઝન્ટેશન આગળ વધારીએ એના પહેલા આ પ્રોજેક્ટની વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર ફોન કરો અથવા ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અને પ્રી ટાઈપ વોટ્સએપ મેસેજ ફોરવર્ડ કરી આપો. પ્રોજેક્ટ ઇન્ટ્રો એન્ડ લેઆઉટ પ્લાન. આ 4 and 5 BHK યુરોપિયન વિલાસ વેદાંત પ્રોજેક્ટ્સ અને કલશ રિયાલ્ટી સાથે મળીને ડેવલપ કરી રહ્યા છે, જેની ડિઝાઇન અમદાવાદના વેલ નોન આર્કિટેક્ટ મિસ્ટર દિલીપ સોની થ્રુ રેડી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ આપણા ટ્વિન સિટી અમદાવાદ અને ગાંધીનગરના વચ્ચે એટલે કે અડાલજમાં બનવા જઈ રહ્યો છે અને અડાલજ જે અમદાવાદ અને ગાંધીનગરનો ફાસ્ટેસ્ટ ડેવલપિંગ એરિયા છે. અહીંયાથી દાદા ભગવાન ત્રિમંદિર, SGVP મંદિર, અન્નપૂર્ણા ધામ, ઉમિયા ધામ જેવા મોટા મંદિરો 5 થી 10 મિનિટના ડિસ્ટન્સ પર રહેવાના છે. આ સિવાય મોલ્સ, સ્કૂલ્સ, હોસ્પિટલ્સ અને માર્કેટ આ બધું જ 5 થી 10 મિનિટના ડિસ્ટન્સ પર. હવે વાત કરીએ પ્રોજેક્ટ લેઆઉટ પ્લાનની, જેમાં પ્રોજેક્ટનો મેઇન એન્ટ્રન્સ 80 ફીટના રોડ પરથી રહેશે. પ્રોજેક્ટમાં ટોટલ 35 વિલાસ રહેવાના છે, જેમાંથી એક પણ વિલાની એન્ટ્રી રોડ સાઇડ રહેવાની નથી, એટલે કે પ્રોજેક્ટ સિંગલ ગેટેડ કમ્યુનિટી રહેશે, જે સોસાયટીની ઇન્ટરનલ સિક્યોરિટી ઇન્ક્રીઝ કરવામાં હેલ્પફુલ થશે. અહીંયા આપણને ગ્રાઉન્ડ લેવલમાં 3 કોમન પ્લોટ્સ, ગઝેબો, ચિલ્ડ્રન પ્લે એરિયા અને વોકિંગ ટ્રેક જેવી એમિનિટીઝ મળી જશે. હવે આપણે યુનિટ પ્લાનની વાત કરીએ એના પહેલા અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર નો વ્હીકલ ઝોન રહેશે, જેથી કરીને સોસાયટીમાં નાના રમતા ફરતા બાળકોને પૂરી સેફટી મળી રહેવાની છે. અને આટલું જ નહીં, ઘરની લેડીઝને પણ ક્લિનિંગમાં રાહત રહેશે. હવે આપણે વાત કરીએ બેઝમેન્ટ પ્લાનની, જેમાં 25 ફૂટનો વિશાળ ડ્રાઇવવે આપેલો છે અને 3 કાર પાર્કિંગનું અલોટમેન્ટ આપેલું છે, જે પોતાના વિલાની નીચે જ રહેવાનું છે. સાથે સાથે સર્વન્ટ રૂમ વિથ અટેચ્ડ વોશરૂમ આપેલો છે. હવે વિલાની અંદરની વાત કરીએ તો બેઝમેન્ટમાં એક મોટો સ્ટોર રૂમ, 9.5 બાય 15.5નો વિશાળ ફોયર અને પર્સનલ હોમ થિયેટરનું પ્રોવિઝન આપેલું છે. સાથે સાથે પર્સનલ લિફ્ટ આપવામાં આવેલી છે, જેનું એક્સેસ બેઝમેન્ટમાંથી લઈને સેકન્ડ ફ્લોર સુધી રહેશે. હવે આપણે ગ્રાઉન્ડ ફ્લોરની વાત કરીએ, જેની શરૂઆત થશે 13.5 બાય 30ના પર્સનલ ગાર્ડનથી. વિલાની મેઇન એન્ટ્રી રહેશે 9:45 થી 10:15ની. અહીંયા ડ્રોઈંગ રૂમની સાઇઝ રહેશે 18.5 બાય 15.5 ફૂટની, જેથી C સેક્શનમાં સિટિંગ મળશે. અને સાથે સાથે વિલાની એકદમ સેન્ટરમાં ડાઇનિંગ એરિયા અને પૂજા માટેની મોટી સ્પેસ આપેલી છે. કિચનની સાઇઝ રહેશે 14.5 બાય 15.5ની, જેમાં તમે આઇલેન્ડ કિચન પણ બનાવી શકો છો. અને જેની પાછળ વોશયાર્ડ અને ઓપન કિચન આપવામાં આવેલું છે, જેની સાઇઝ 21.5 બાય 9.5 રહેશે. ગ્રાઉન્ડ ફ્લોર પર બેડરૂમ 1 આવેલો છે, જેની સાઇઝ છે 15.5 બાય 15 વિથ અટેચ્ડ વોશરૂમ. અને આટલું જ નહીં, વિલાની ક્લિયર હાઇટ 11 ફૂટની રહેવાની છે. આ વિલાની ખાસિયત એ છે કે અહીંયા બધા જ બેડરૂમ્સ છે માસ્ટર બેડરૂમ. હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વાત કરીએ. ફર્સ્ટ ફ્લોર પર જોઈએ તો સીડી અને લિફ્ટની એક્ઝેક્ટ સામે સ્ટડી રૂમ સ્પેસ આપેલી છે, જેથી તમારા કિડ્સ આરામથી બેસીને સ્ટડી કરી શકે. અહીંયા બેડરૂમ 2ની સાઇઝ રહેશે 16.5 બાય 15 વિથ વોક-ઇન ક્લોઝેટ. બેડરૂમ 3ની સાઇઝ રહેશે 18.5 બાય 15.5 ફૂટની. અહીંયા ડ્રેસઅપ એરિયા 6.25 બાય 10.5નો રહેશે અને 11 બાય 7 ફૂટની સાઇઝનો હ્યુજ અટેચ્ડ વોશરૂમ રહેશે. હવે વાત કરીએ સેકન્ડ ફ્લોરની. સેકન્ડ ફ્લોર પર તમને એક મલ્ટીપર્પઝ રૂમ પણ આપેલો છે, જે 13.5 બાય 17 ફૂટનો રહેશે, જેનો યુઝ આપણે બેડરૂમ 4ને સૂટ રૂમ ડેવલપ કરવા ઉપયોગમાં લઈ શકાય. અહીંયા ઓપન ટેરેસ આપેલું છે, જેની સાઇઝ 25 બાય 10 ફૂટની છે. આના સિવાય ટેરેસ પર તમને સોલર પ્રોવિઝન પણ મળી રહેશે. અહીંયા તમને મળી રહેશે મોડર્ન એમિનિટીઝ લાઇક અટ્રેક્ટિવ મેઇન એન્ટ્રન્સ ગેટ, ગેસ્ટ વેઇટિંગ ઝોન, 3 કાર અલોટેડ કવર પાર્કિંગ, ગોલ્ફ કાર, વોકિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા, પાર્ટી લાઉન્જ, અટ્રેક્ટિવ ગઝેબો, સ્કૂલ ડ્રોપિંગ ઝોન, સિક્યોરિટી કેબિન, ટોડલર પ્લે એરિયા અને સલોન રૂમ. આ પ્રોજેક્ટની વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર ફોન કરો અથવા ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અને પ્રી ટાઈપ વોટ્સએપ મેસેજ ફોરવર્ડ કરી આપો.